રાજકોટની વાત કરીએ તો રાજકોટના દિવાનપરા વિસ્તારમાં આવેલા આસ્થાના પ્રતીક મચ્છોમાં માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। મંદિરમાં દર્શન કરવા આવેલા એક ઇસમે દાનપેટીમાં હાથ ફેરો કરી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। મળતી માહિતી મુજબ આરોપી દર્શન કરવાના બહાને મંદિરમાં આવ્યો હતો અને તક મળતા જ દાનપેટીમાં રહેલી રોકડ રકમ ચોરી કરી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો મંદિરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। મચ્છોમાં માતાજીનું મંદિર રાજકોટના ભરવાડ સમાજ તેમજ અન્ય સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે। મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા ભરવાડ સમાજના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ચોમાસાની સિઝન દરમિયાન રાજકોટમાં એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। ખાસ કરીને રાત્રિ પેટ્રોલિંગને લઈને લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે।